વિરાટ વિચરતી વિમુક્ત સંઘ દ્વારા ભુજ કલેક્ટરને આવેદનપત્ર આપી અનામતની માંગ કરવામાં આવી। વર્ષ 2003 માં તત્કાલીન સરકારે અનુસૂચિત જનજાતિની યાદીમાંથી દૂર કરેલ છે। આ બધી જ્ઞાતિઓએ વિશાળ સભા કરી ભુજમાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। આવેદનપત્રમાં માંગ કરવામાં આવી છે કે કચ્છ જિલ્લાની કોલી, દેવીપૂજક, જોગી અને પરાધી જાતિઓને ધર્મ શિક્ષણના હિત માટે અનુસૂચિત જનજાતિમાં ફરીથી સમાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે। આ સભા તથા મહારેલીમાં રમેશભાઈ કુંવરિયા, પ્રમુખ ગુજરાત પ્રદેશ, વિજયભાઈ કોલી, પ્રમુખ પશ્ચિમ કચ્છ કોલી સમાજ, અરવિંદભાઈ કોલી, પ્રમુખ ભુજ તાલુકા, રામજીભાઈ કોલી, પ્રમુખ નલિયા લખપત તાલુકા, ઝુમકભાઈ કોલી, પ્રમુખ માંડવી તાલુકા, મનજીભાઈ કોલી, પ્રમુખ મુન્દ્રા તાલુકો, તુલસીભાઈ ઠાકોર, નિવૃત્ત વિસ્તરણ અધિકારી, મહાદેવભાઈ ઉસેટિયા, માંધાતા પ્રમુખ ભચાઉ, રાંગુભાઈ ચાવડા, પ્રમુખ ગાંધીધામ કોલી સમાજ, હરેશભાઈ ઠાકોર, ઠાકોર સેના પ્રમુખ, રમેશભાઈ પારાથી, જોગી સમાજ પ્રમુખ ભુજ। વગેરે અનેક સમાજના આગેવાનોએ હાજરી આપી હતી। આ પ્રસંગે વિવિધ વક્તાઓએ મા ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું કે મારું નામ રમેશભાઈ મગનભાઈ કુંવરિયા છે, કચ્છનો છું, કચ્છ મુન્દ્રાનો છું, વિરાટ વિચરતી વિમુક્ત સંઘ ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું। આજે અમારી 3 સમાજ, કોળી સમાજ, દેવીપૂજક સમાજ અને જોગી પારાધી સમાજ, આમ 3 સમાજ ભેગી થઈ છે અને આ સમાજ એટલા માટે ભેગી કરવામાં આવી છે કે અમને 2002-03 માં તારીખ 8/1/2002-03 માં અમને અનુસૂચિત જનજાતિના જે હકો પ્રાપ્ત થતા હતા એ હકો અમને 1947 થી પ્રાપ્ત થયેલા હતા। જે હકો અમને કોઈ પણ સર્વે કર્યા વગર કે કોઈ પણ જાણ કર્યા વગર ભારતીય જનતા પાર્ટીની સરકારે અમને કાઢી નાખેલા છે। ત્યારે આ સરકાર પાસે અવારનવારની રજૂઆતો કરી છે કે ભાઈ અમારો સરકાર સમક્ષ અમે રજૂઆત કરી છે કે અમારો સમાજ શિક્ષણ ઝંકી રહ્યો છે, અમારો સમાજ વિકાસ ઝંકી રહ્યો છે, અમારો સમાજ હજી આર્થિક રીતે બહુ નબળો છે, બહુ પછાત છે, તો અમારા સમાજને ન્યાય આપવા માટે, અમારા સમાજને શિક્ષણ આપવા માટે આપ વાત કરી રહ્યા છો સૌનો સાથ સૌનો વિકાસ, તો સાહેબ અમારા સમાજનો હજી કોઈ વિકાસ નથી થયો, તો અમારા સમાજની રાજકીય ભાગીદારી છીનવાઈ ગઈ, અમારી સમાજના બાળકોનું શિક્ષણ છીનવાઈ ગયું અને આ શિક્ષણ અને રાજકીય ભાગીદારી અને અમારો વિકાસ થાય એના માટે થઈને પુનઃપ્રાપ્તિ અમને અનુસૂચિત જનજાતિમાં કરવામાં આવે। તમે આપ સાહેબે બધી જોયું હશે કાલે કે સવર્ણ કોમોને અનામત મળી 10%, તો સાહેબ અમારી તો હતી એ પણ તમે છીનવી લીધી છે, તો અમારાથી અન્યાય કરવામાં આવ્યો છે। જે અન્યાય સામે અમે ન્યાય માંગવા નીકળ્યા છે કે અમને ન્યાય આપો સાહેબ, અમે શું કસૂરવાર કર્યો છે, અમે પણ ભારત દેશના નાગરિક છીએ, અમે પણ આ દેશના મૂળ નિવાસી છીએ, અમે પણ બાબા સાહેબ આંબેડકરના આપેલા સંવિધાનની અંદર અમને પણ અમારા હક પ્રાપ્ત થયેલા છે। એ હક પ્રાપ્તિ અમને પાછી પૂર્ણ થાય અને જો આ હક પ્રાપ્તિ પૂર્ણ પાછી કરવામાં નહીં આવે તો અમે આ સરકારને અવારનવારની રજૂઆત કરી છે, ગુજરાત સરકારથી કરીને કેન્દ્રમાં બેઠેલી મોદી સરકાર સુધી રજૂઆત કરી છે। તેમ છતાં જ્યારે એ લોકોએ અમને ન્યાય આપવામાં આંખ આડા કાન કર્યા છે, તો અત્યારે અમે એ કહીએ છીએ કે જો અમને ન્યાય આપવામાં નહીં આવે તો ફરી કચ્છ નહીં પણ પૂરા ગુજરાતની અંદર એક જન આંદોલન છેડવામાં આવશે અને આ આંદોલન
ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં હશે। અમારા હક ભારતીય જનતા પાર્ટીએ છીનવા છે અને અમે મતનો બહિષ્કાર કરશું કે હક નહીં તો વોટ નહીં આવા નારા સાથે આ ભારતીય જનતા પાર્ટી સામે પડવું પડશે। કારણ કે આ સવર્ણોની પાર્ટી છે, અમીરોની પાર્ટી છે, ગરીબોનો હક છીનવ્યા અને વાત કરે છે સૌનો સાથ અને સૌના વિકાસની। એના સૂત્રને અમે વિરોધ કરીએ છીએ કે આપણું જે સૂત્ર છે એ તદ્દન જૂઠું છે। આ સૂત્રમાંથી આપ અમને મુક્ત કરો અને અમારા વિકાસના જે અમારા હકો હતા એ અમને પાછા પુનઃ પ્રાપ્ત કરાવો। જો 45 દિવસની અંદર અમારો ન્યાય નહીં આપે અને 45 દિવસની અંદર અમને કોઈ સાંભળવા માટે કોઈ એ બોલાવશે નહીં કે અમારો ન્યાય નહીં આપે તો આવનારા દિવસોની અંદર ઉગ્ર આંદોલન રૂપે જેને કહેવાય કે ઉપવાસ, ગાંધી ચિંધ્યા ઉપવાસ ઉપર કે અમારા સમાજના જે હિતમાં હશે એ તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં અમને ફરજ પડશે। તેમજ એનિમલ એક્ટ 1960ની 28મી કલમ મુજબ આ હિન્દુસ્તાનને આઝાદી મળી 1947માં ત્યારે બાબા સાહેબ આંબેડકરના બંધારણની અંદર લોકશાહીના પર્વમાં સૌને પોતપોતાનો ધર્મ પાળવાની છૂટછાટ આપવામાં આવેલી છે। જ્યારે અમારા ઉપર આ નાના નાના સમાજો ઉપર આ સવર્ણોનો કે આ સરકારોનો લાંબી લીટી કરવા માટે થઈને અમારા ધર્મ ઉપર ત્રાપ મારીને 1972નો કાયદો જ્યારે લાદી દેવામાં આવ્યો છે તો અમે કાયદાનો પણ સખ્ત વિરોધ કરીએ છીએ અને અમારી ધર્મની પરંપરા જે છે એ અમને ઉજવવા મળે એના માટે થઈને અમે લડત અને ઝુંબેશ ચલાવી છે। સાહેબ જે દેશની અંદર ધાર્મિક પરંપરા પણ પૂજવામાં દેવામાં ન આવતી હોય તો સાહેબ અમે આ દેશની અંદર અમે આઝાદ નથી, આ દેશના જે અમે ગુલામ છીએ અને આ ગુલામમાંથી મુક્ત કરવા માટે થઈને આ સરકાર પાસે અમે રજૂઆત કરીએ છીએ। અને જો આ સરકાર અમને ધર્મની પરંપરાની પૂજવાની આઝાદી નહીં આપે તો અમને ન ચૂંધીએ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના દરવાજાને ખખડાવવાની ફરજ પડશે। બધી જગ્યાએ અમે જોયું હશે કે સૌ મીડિયામાં જે માણસો છે એનો મીડિયા કવરેજ કરે છે, પણ આજે તમે બધા મીડિયા આવ્યા છો, હું દિલો જાનથી આપ સૌ મીડિયાનો દિલે જાનથી કરીને તમારો આભાર માનું છું કે અમારો અવાજ જો કોઈ આ સરકાર સુધી પહોંચાડી શકે તો માત્ર ને માત્ર મીડિયા છે। માત્ર હું તમને પણ વંદન કરું છું અને એક તમારી પાસે આશા રાખું છું કે અમારો અવાજ નરેન્દ્ર મોદી સુધી પહોંચે એવું મીડિયા જ કરજો। ધન્યવાદ। વિજયભાઈ કોહલી, પશ્ચિમ કચ્છ કોહલી સમાજના પ્રમુખ છું। મારા અંડર 6 તાલુકા આવેલા છે અને જે મારી સમાજ સાથે અન્યાય થયો અને દેવી પૂજક સામે પણ અન્યાય થયો છે અને પારધી સમાજ સામે પણ અન્યાય થયો છે, એ અન્યાય માટે અમે જે અનુસૂચિત જનજાતિમાંથી કાઢવામાં આવ્યું એના માટે અમે આજે આવેદનપત્ર આપ્યું હતું। અને જે સરકાર આજ સૌનો વિકાસની વાત કરે છે તો જે અમારું હક હતું એ જ છીનવી લીધું છે। અમે એ સરકારને કહીએ છીએ કે જે અમારા છોકરાઓ આજે અમારી પરિસ્થિતિ બહુ નબળી છે, છોકરાઓને કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવી નથી શકતા કારણ કે પ્રાઇવેટ સ્કૂલોની ફી પણ ઘણું છે અને એમાંથી જે અમારા ટકા આવે અને અમારા છોકરાઓને નોકરી મળે અને એ હક હતું એ પણ સરકારે અમારાથી છીનવી લીધું છે। એટલે સરકાર સાથે અમે અત્યારે જે રેલી કાઢી છે એને કહીએ છીએ કે જો કદાચ આ હક અમને દેવામાં નહીં આવે અમે રોડ ચક્કા જામ કરશું અને ગાંધી માર્ગે જશું। ભાઈ તુલસીભાઈ જે ઠાકોર, રાપર કોળી સમાજના હું અગ્રણી છું। અમે જે આજે ત્રણેય સમાજો, ત્રણેય સમુદાયો દેવી પૂજક, કોળી અને જોગી સમાજ જે રેલી કાઢી છે અને આવેદનપત્ર અમે આપ્યું છે, અમારા હકની માંગણી કરી છે। અમને સરકારશ્રીએ અનુસૂચિત જનજાતિના જે અધિકારો હતા એના ઉપર તરાપ મારી અને 8/1/2003થી અમને અનુસૂચિત જનજાતિમાંથી બાકાત કર્યા છે અને ત્યારબાદ આ 3 સમાજોમાંથી દેવી પૂજક અને કોળી સમાજને ઓબીસીમાં લીધા છે, જ્યારે હજી સુધી જે આ પારાધી કે જોગી સમાજ છે એને ઓબીસીમાં પણ નથી લીધો અને અમારા નિરક્ષર અને અતિ પછાત સમાજ સાથે ઘણો બધો અન્યાય કર્યો છે। એની ન્યાયની માંગણી માટે અમે ત્રણેય સમાજો લડત ચલાવી રહ્યા છીએ, અહિંસક આંદોલન ચલાવી રહ્યા છીએ અને અમારા હક માટે અમે જે અલ્ટિમેટમ 45 દિવસનું આપવામાં આવ્યું છે એમાં જો માંગ અમારી નહીં સંતોષાય તો અમે આક્રમક કાર્યક્રમો પણ આપતા અચકાશું નહીં અને અમારા હક છે એ અમે ત્રણેય સમાજો લઈને જંપીશું। આભાર। એ રીતે આ અતિ પછાત જ્ઞાતિઓને અનામત મળે, શૈક્ષણિક રીતે જ્ઞાતિઓ આગળ આવે તે માટે અનામત જરૂરી છે અને 45 દિવસમાં આ જ્ઞાતિઓના પ્રશ્નોના નિકાલ માટે અલ્ટિમેટ આપવામાં આવેલ। સ્ટોરી બાય રાજેશ કોહલી।